ધારી તાલુકાનો વીરપુરથી ગઢિયા જતો રસ્તો હવે બન્યો લોકોના માથામાં દુખાવા સમાન। ધારી તાલુકાના વીરપુર ગામેથી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગનો રોડ ગઢિયા ગામને જોડે છે, પરંતુ આ 5 કિલોમીટરનો રોડ હવે ખરેખર લોકોના મોટા માથાના દુખાવા સમાન થઈ રહ્યો છે। રોડ હવે ખરેખર એના મૂળ આકારમાં રહ્યો નથી। એક કરતાં ખૂટતા પણ વધારે આ 5 કિલોમીટરના રસ્તા ઉપર ખાડા પડી ગયા છે। ગઢિયા ગામનો આ મુખ્ય રસ્તો હોય અને સતત લોકોની અવરજવર આ રસ્તા ઉપર રહેતી હોય ત્યારે ગઢિયા ગ્રામજનો દ્વારા નવો રસ્તો બનાવવા માટે માંગણી કરી રહ્યા છે। વહીવટીતંત્ર દ્વારા માત્ર વાયદાઓ જ આપવામાં આવે છે, નક્કર કોઈ કામગીરી કદી થતી જ નથી। ત્યારે આજે ગઢિયા ગ્રામજનોએ અબ તક ન્યૂઝમાં સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે જો આ રસ્તો નવો બનાવવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ધારી મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવશે અને જો ત્યારબાદ પણ આ રસ્તાની સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો ના છૂટકે આંદોલન પણ કરવામાં આવશે। ધાખડા ગામ ગઢિયા, ધારી તાલુકો, જિલ્લો અમરેલી। આ રોડનું અમે રિક્ષા આપવી ને તો રિક્ષા વીરપુર નથી પૂગતી ને વીરપુરવાળાના 500 રૂપિયા દેવી ને તો ગઢિયા નથી આવતા મૂકવા કોઈ, અને ગોઠણા ખાડા પડી ગયા। કોઈ અમારો રોડનું કોઈ રજૂઆત જ કરતી નહીં। મત લેવા ટાણા કહે કે અમે રોડ કરાવી નાખશું, આ જેવી ભાઈ કે કાકડિયા કહી ગયા હમણાં કરી નાખશું, કોઈ ધ્યાન જ નથી દેતું। રોડ હજી પણ નહીં થાય તો તમારું શું આગામી દિવસમાં આયોજન છે? તો બધા અમે ભેગા થઈને બધા આયોજન કરીને આયોજન પત્ર આપવાના છે। મારું નામ છે રામભાઈ વાળા, ગઢિયાનો રહેવાસી છું। અમારા ગામમાં અહીંયા સમસ્યા એ છે મેન તો કે ગઢિયાથી વીરપુરનો જે રોડ છે અતિ ભયંકર ખાડા છે અને ખરાબ રસ્તો છે, બરાબર। તો આની અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી। તો આનું કંઈક વહેલી તકે વહેલાસર અમારે આ રોડ થાય એવી અમારી માંગ છે, બરાબર। એક વિડીયો વાયરલ છે તો થોડાક દિવસ પહેલા, આ બાબતે આપ જાણો છો? જી હા, તો એમાં કઈ રીતે શું હતું? એટલે જો કે રોડ બાબતથી ને, હા, રોડ બાબતથી તો બસ અમારી જે સમસ્યા છે ને એ જ અમે રોડ સારો થાય ને એ જ કરાવવા માંગીએ છીએ, બીજું તો કંઈ, બરાબર। કોઈને અટાણ સુધીમાં રજૂઆત કરવામાં આવી આ હતી? રજૂઆત તો અવારનવાર કરવામાં આવે જ છે। અમારા જે સરપંચ કરે છે, પછી અમારા વડીલો ભાઈઓ બધા રજૂઆત તો અવારનવાર કરતા હોય છે। કેટલાય સમયથી આ સમસ્યા છે? મને સાંભળે તેદુનો આ રોડનો પ્રશ્ન છે, બરાબર, ગઢિયાથી વીરપુર। ઓકે।